જામનગરમાં આવતીકાલે મનપાના 16 વોર્ડની 64 પૈકીની 63 બેઠક પર લોકશાહીનો જંગ જામશે। એક બેઠક બિનહરીફ થતાં મતદાન પહેલાં જ ભાજપનું ખાતું ખુલી ગયું છે। આવતીકાલે સવારથી વિવિધ મતદાન કેન્દ્રો ઉપર મતદારો દ્વારા પોતપોતાના નગરસેવકોની પસંદગી માટે મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે। ચૂંટણીને લઈને અંતિમ તબક્કાની તૈયારીઓ થઈ ચૂકી છે। ઈવીએમ સહિતની મશીનરીના ટ્રાન્સપોર્ટેશન તથા ઇન્સ્ટોલેશન સહિતની કવાયત પ્રોટોકોલ મુજબ હાથ ધરવામાં આવી હતી। નોબત દ્વારા નાગરિકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા અને લોકશાહીને જીવંત રાખવા અપીલ કરવામાં આવે છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।